તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો 3-4 દિવસથી છે વિડીયો નથી બનાવેલો, એનું કારણ શું છે એ પણ જણાવું છું. કારણ કે ભાઈ ટાટ સેકન્ડરીનું આપણે હાલ અત્યારે શું કહેવાય વાંધારજીની પ્રક્રિયા શરૂ છે. તો કયા પ્રશ્ન પર વાંધારજી કરવી ભાઈ ઉમેદવારો તો કહેતા નથી, તો આપણે પણ ભાઈ થોડીક મહેનત કરવી પડે. એના માટે છે એટલા અમે ઘણા બધા પ્રશ્નો કાઢેલા છે અલગ અલગ વિષયની અંદર, અલગ અલગ વિભાગની અંદર, વિભાગ એ અને વિભાગ બી, આપણે 1 અને 2 છે એ પ્રમાણે. તો ઘણા બધા પ્રશ્નો છે. તો એને એક આખી મેં પીડીએફ બનાવેલી છે. કયા કયા પ્રશ્ન પુરાવા સાથેની પીડીએફ છે ને, એટલે ભાઈ 2 થી 3 દિવસનો સમય લાગે છે. બાકી તો તમને તરત આપી દે. હવે પીડીએફ તમને ટેલિગ્રામ ઉપર મળી જશે. પહેલા જાહેરાત કરી દઉં છું, એટલે વિડીયો આખો જો અને છેલ્લે જાહેરાત કરો ને, છેલ્લે કોઈ જોઈ અને ન પણ જો, એના માટે પહેલા જાહેરાત કરી દો કે ટેલિગ્રામ ઉપર જોડાજો. ત્યાં હું પીડીએફની લિંક તમને શેર કરી આપીશ. એની અંદર બધા પુરાવા છે. અને તમે વિડીયો જોવો છો તો જો, આ વિડીયો 100 વ્યક્તિ જોઈ, ફક્ત અને ફક્ત 100 વ્યક્તિ જોઈ કે 1000 વ્યક્તિ જોઈ કે 10,000 વ્યક્તિ જોઈ, પરંતુ બધા મિત્રોને છે ભાઈ વાંધારજી કરવાની છે. હવે શા માટે વાંધારજી કરવાની છે? તો વાંધારજી છે એના પછી 5-5 માર્ક્સનો ચાલો વધારો આવે આપણે ટાટ સેકન્ડરીની એક્ઝામમાં. તો પછી જેણે વાંધારજી ન કરી એ કોમેન્ટ કરે કે અમે વાંધારજી નથી કરેલી, સો અમને વધારો મળશે. પરંતુ ભાઈ એવું થવું જ નથી. જે પણ વાંધારજી કરે ને એને જ માર્ક્સનો વધારો મળવો જોઈએ. કારણ કે અમુક મિત્રો છે એ આળસ કરી જાય. ખાલી એક તમારે સારી રીતે વાંધારજી છે મોકલવાનું છે. એમાં કયા કયા પ્રશ્નો છે બધું અમે તમને સિલેક્ટ કરીને કહીશું કે આ પ્રશ્નો છે, એની અંદર તમારે વાંધારજી કરવાની છે. આ વાત સાથે જે પણ સહમત હોય એ કોમેન્ટની અંદર કરી યસ લખી દેજો, એટલે અમને ખબર પડે કે ભાઈ તમે છે વાંધારજી કરશો. હવે કયા કયા પ્રશ્નો છે બધી માહિતી આપણે ટેલિગ્રામ પર શેર કરી આપીશ. ટાટ સેકન્ડરીનું જે પણ કટ ઓફ છે એ કેટલું રહેશે, અને આન્સર કી જાહેર થઈ ગઈ છે. હવે આન્સર કી બાદ વાંધારજી થાય અને પછી કટ ઓફ કેટલું રહે, શું આ વખતે 7 ગણા ઉમેદવારોને બોલાવશે તો ભાઈ 7 ગણાને બોલાવશે કે નહીં, એના પર મેં એક વિડીયો બનાવેલો છે. એટલે એના ઉપર વધુ ચર્ચા નહીં કરીએ, પરંતુ કટ ઓફ અને આન્સર કીની જે પણ વાંધારજીઓની વાત છે એ બધી વાત આપણે આગળ વિડીયોમાં કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કટ ઓફમાં છે અત્યારે 80 માર્ક્સની ઉપર જેને પણ માર્ક્સ હતા, અહીંયા એસટી કેટેગરીથી લઈ અને પછી જનરલની અંદર ગમે તે હોય, પુરુષો મહિલાઓ જેને પણ 80 ની ઉપર માર્ક્સ હતા એ ભાઈ બધા છે તૈયારી છે શરૂ કરી દેજો. કારણ કે બધાનું ઓલમોસ્ટ સિલેક્શન હવે હવે હું આવું શા માટે કહું છું ભાઈ 80 ની ઉપર હોય બધા તૈયારી મેન્સની શરૂ કરી દેજો. હવે ટોટલ મિત્રો અત્યારે એક તો 166 નંબરનો પ્રશ્ન, પછી 156 નંબરનો પ્રશ્ન, સોરી મિત્રો 156માં પેજ ઉપર એનું ઓલું આપેલું છે શું કહે સોલ્યુશન, કે આ ભાઈ કઈ રીતનું છે. 153 નંબરનો પ્રશ્ન, 143, 164, 71, 73, એવી રીતે મિત્રો ઘણા બધા પ્રશ્નો. એટલે ઓલમોસ્ટ ટોટલ તમે જોવા જાવ તો મિત્રો 15 જેટલા પ્રશ્નો છે. કેટલા 15 જેટલા પ્રશ્નો તો અમે જે પણ પીડીએફ છે ને એની અંદર મેં 15 પ્રશ્નો પ્લસ પ્રશ્નો છે કાઢેલા છે. અને ઉમેદવારોએ પણ કીધું કે આ બધા પ્રશ્નો છે ભાઈ એમાં વાંધારજી કરવી જોઈએ. તો એ બધા પ્રશ્નો મેં એની અંદર સાથે જોડાયેલા છે. હવે પછી એમ નહીં કે ભાઈ જો મેં 166 નંબરનો પ્રશ્ન એક્ઝામ્પલ તરીકે 166 નંબરનો પ્રશ્ન લીધો છે, તો ભાઈ 166 નંબરના પ્રશ્ન પર વાંધારજી તમે કરી દેજો. પરંતુ વાંધારજી કરો તો એના માટે તમારી પાસે પ્રૂફ પણ હોવું જોઈએ. તો જો આપણે સામાજિક વિજ્ઞાનનો એક એક્ઝામ્પલ આપું છું. સામાજિક વિજ્ઞાનનો વિભાગ 2 નો 166 નંબરનો જે પણ પ્રશ્ન છે, એનું તમારે જે પણ પ્રશ્ન પૂછેલો છે એનું જે પણ પ્રૂફ છે એ તમને ધોરણ 10ની અંદર જે પણ સામાજિક વિજ્ઞાન આવે છે, આપણે સામાજિક વિજ્ઞાન એની અંદર 156માં પેજ નંબર, કેટલા 156માં પેજ નંબર ઉપર જોઈ લેવાનું. એનું આખું શું કહે કે જેમાં ફૂલ ફોર્મ એવી રીતનું કંઈક પૂછેલું છે એ ત્યાં આપેલું છે. તો જેને પણ ડાઉટ હોય તો આ વિડીયો પૂરો થાય એટલે તમે ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન લેજો. અને આ જે પણ મેં વિભાગ 2 નું કીધું છે એનો 166 નંબરનો પ્રશ્ન, 156મું પેજ, ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન, એની અંદર બધું એનું સોલ્યુશન આપેલું છે. આવા પ્રૂફ સાથે મિત્રો તમારી માટે માહિતી ફાઇન્ડ કરેલી છે. એના માટે એટલા દિવસનો સમય લાગેલો છે. અને વાંધારજીમાં હજુ થોડાક દિવસ ચાલશે તો તમે બધા છે આ પ્રશ્નો પર વાંધારજી કરી દેજો. હવે કયા પ્રશ્નો પર વાંધારજી કરવાની છે એની પીડીએફ ભાઈ હું તમને કહું છું ટેલિગ્રામ ઉપર છે, હું શેર કરી આપીશ. ખાસ કરી તમે ત્યાં જોડાઈ જજો અને છે વાંધારજી કરી દેજો. તમે કરશો તો મિત્રો તમને જ ફાયદો છે. તમને થોડાક માર્ક્સ વધારે આવશે તો ભાઈ તમારું સિલેક્શન છે મેન્સ માટે થઈ જશે. અને મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી જેટલા પણ વિષયો છે બધા વિષયો માટે છે વાંધારજીના પ્રશ્નો ફાઇન્ડ કરેલા છે. તો એમ નહીં કે ભાઈ સામાજિક વિજ્ઞાનનું અહીંયા એક ઉદાહરણ આપેલું છે તો એ જ ગુજરાતી, અંગ્રેજી બધા વિષયનું છે કે એમાં જણાવેલું છે. તો ખાસ કરી તમામ મિત્રોને જો કોઈને પણ ત્યાંથી પીડીએફ ન મળે તો એ ખાસ કરી ડીએમ છે કરી શકે છે. ડીએમની લિંક છે હું તમને આ આપણી ચેનલ છે એના ચેનલના ડિસ્ક્રિપ્શન જે પણ હોય છે એની અંદર છે તમને જણાવેલું છે. તો ખાસ કરી ત્યાંથી તમે ડીએમ પણ ચેક કરી શકો છો. એટલે ભાઈ બધાને એક નમ્ર વિનંતી કે વાંધારજી કરજો. કંઈ ન કરો તો કંઈ નહીં, વાંધારજી ચેક કરજો. મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત. એ પેલા વિડીયો બધાને શેર પણ છે કરી